નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું બોર્ડ નમૂનાનું પ્રશ્નપત્ર 2024માં. મિત્રો, બોર્ડ દ્વારા પ્રશ્નપત્ર જે છે તે બહાર પાડવામાં આવેલું છે અને ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ મિત્રો સોલ્યુશન સાથેની સમજૂતી મેળવવાના છીએ. એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો સબસ્ક્રાઇબનું બટન દબાવી વિડીયો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. ધોરણ 1 થી 12ના તમામ પ્રકારના સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાંથી મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું આદર્શ નમૂનાનો પેપર. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત બનાવેલું છે અને આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો જે છે તે રિપીટ થતા હોય છે દર વર્ષે જ. વિભાગીની વાત કરીશું તો માગ્યા પ્રમાણે તમારે જવાબ લખવાના રહેશે અને દરેકનો 1 ગુણ મળવાપાત્ર છે. 24 ગુણ જે છે તે તમને મળશે. વિદ્યાર્થી મિત્રો, પહેલું આપણે અહીં જોઈશું ધોળાવીરા. તો ધોળાવીરા ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો કચ્છની અંદર આવેલું છે, એટલે કે એપ સાથે તમારે જોડવાનું છે. જરીકામ તો આવશે સુરતની અંદર. કાજીરંગા તો એ મિત્રો આવશે અસમની અંદર. બોક્સાઇટ તો એમાંથી વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. અને વિશ્વ વેપાર સંગઠન તો જીનીવા ખાતે વિદ્યાર્થી મિત્રો આવેલું છે, WHO. લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે, તો ખરું છે. નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી, તો એ પણ ખરું છે. 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે, તો ખરું. માનવ વિકાસ આંક વર્ષ 2015ની અંદર નેપાળ પ્રથમ ક્રમે છે, તો ખોટું. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, તો ખરું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં તમને 3 ઓપ્શન આપેલા હશે અને એમાંથી પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુડિયામણ ભારતને પ્રાપ્ત થાય છે. ઈસવીસન 1972માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે. ભારતની અંદર 2જી સદીની અંદર મિત્રો કાવેરી નદીમાંથી ગ્રેન્ડ એનિકટ એટલે કે ભવ્ય બંધ જે છે તે નામની નહેરનું નિર્માણ થયું હતું. પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. ખાલી જગ્યા તો મિત્રો કોકણ રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારોની અંદર સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનો દ્રષ્ટાંત જે છે તે પૂરું પાડ્યો હતો. ત્યાર પછી તમારે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. મિત્રો સાચો જોડકો શોધવાનો છે. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય તો આવેલું છે પાટણની અંદર, એટલે કે પહેલાની અંદર આવશે સી. ભારતીય સંગ્રહાલય તો આવશે કલકત્તા, તો ડી જોડીશું, તો બીજામાં ડી. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ આવશે મુંબઈ, એટલે કે એ. અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવશે ભોપાલ, એટલે કે બી. તો સાચો જવાબ કયો થાય છે? એ. વર્ગખંડની અંદર મિત્રો ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલા યોગ્ય વિધાન કયું છે? તો ડી, તે વૃષ્ટ જળ સંચયની એક પદ્ધતિ છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો નદીઓ. પશુપાલન વ્યવસાયની અંદર સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો બી, પ્રાથમિક. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો સી, વિકાસશીલ. નીચે પ્રશ્નોના મિત્રો જે આપેલા છે તેના જવાબો 1-2 વાક્યની અંદર તમારે આપવાના રહેશે. 2 દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહે છે? તો તેને આંતરિક વેપાર કહે છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તો અમદાવાદ રેલવે સ્ટેશન. સેવા ક્ષેત્રની અંદર કઈ કઈ બાબતોની કામગીરીનો સમાવેશ થાય છે? તો મિત્રો સેવા ક્ષેત્રની અંદર વેપાર, માર્ગ પરિવહન અને સંચાર માધ્યમો, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તથા વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે. માતા પોતાના બાળકને ઉછેરે છે, તો આ કઈ પ્રવૃત્તિ છે? તો બિન આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે એમાંથી કોઈ પૈસા મળશે નહીં. વિભાગ બી, દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે અને તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી તમને 18 માર્ક જે છે તે અપાવી શકે છે. નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો નેગ્રીટો એટલે કે હબસીઓ. કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નિગ્રો એટલે કે હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસી હતા. તેઓ આફ્રિકાની અંદર બલુચિસ્તાનના માર્ગે ભારત આવ્યા હતા. શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તો મિત્રો ભારતની અંદર પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે મિત્રો આ મુજબનો ઉલ્લેખ જોવા મળે છે. ઉત્તરમ યત સમુદ્રસ્ય
હિમાંદ્રેશ્વ દક્ષિણમ વર્ષે તદ ભારત નામ ભારતી યંત્ર સંસતિ. એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે. તેમાં સંતનો મિત્રો ભારતીય છે. તેમ એટલે કહેવાયું છે કે ભારતની શુભ કાર્યની શરૂઆત લેવાતા સંકલ્પની અંદર ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપે, આર્યવર્તે વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાંથી સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને મિત્રો, સમૃદ્ધિ જે હતી તેનાથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતની અંદર વેપાર માટે આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી દેશના અનેક પરિવર્તનો જોવા મળે છે. એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાના હસ્તાંતરણ જે છે તે થયું અને મિત્રો સાતત્યપૂર્ણ વિકાસ થયો. આમ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રશ્ન નંબર 27, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે, આ વિધાન સમજાવો. તો માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે મિત્રો. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. પ્રાચીન યુગની અંદર ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રનો ઉપયોગ કરતા. એ સમયે રમકડા, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ફૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા. અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવતા. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો પણ માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા હતા. મિત્રો, ગામડાના બધા જ ઘરોની અંદર દિવાલો માટી અને છાણમાંથી બનાવી અને લીપવામાં આવેલી હતી. ભારત પ્રાચીન સમયથી મિત્રો કાચી અને પકવેલી માટી એટલે કે ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. લોથલ, મોહેંજો-દડો, હડપ્પા સંસ્કૃતિના વિશેષણોમાંથી એના જે અવશેષો હતા તેમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પાવલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. પાટણના પટોળા વિશે ટૂંકમાં માહિતી આપો. તો પાટણના સાળવીઓએ પટોળાના બનાવટી માટે પાટણને જગતભર માટે જાણીતું કર્યું છે. પટોળાની કળા આશરે 850 વર્ષ જૂની છે. પાટણની અંદર બનતા રેશમી વસ્ત્ર એટલે કે બેવડયુક્તને પાટણના પટોળા કહેવામાં આવે છે. પટોળાની અંદર બેવડું વણાટ હોય છે અને તેથી બંને બાજુ એક જ પ્રકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણના પટોળા તેના પાકા રંગો અને ટકાઉ વણાટકામ માટે વિશ્વની અંદર પ્રખ્યાત છે. કોણાર્કનું મિત્રો સૂર્ય મંદિર વિશે ટૂંકમાં વિગત આપો. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લાના બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. 13મી સદીની અંદર ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું અને તે કાળા પથ્થરનું બનેલું હોવાથી કાળા પેગોડાના નામે ઓળખાય છે. સમગ્ર મંદિરને 7 અશ્વથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથને મંદિરના આધારને સૌંદર્ય બક્ષતા 12 મોટા પૈડા છે. તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે અને દરેક પૈડાને 8 આરા છે. તે દિવસના 8 પ્રહર દર્શાવે છે. રૂપકણોની વિગત અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્ય મંદિર અજોડ અને અનુપમ છે. મંદિરની અંદર દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ 3 પ્રકારના શિલ્પો છે અને શિલ્પોની અંદર 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય છે. શિલ્પકલાની અંદર દ્રષ્ટિએ મિત્રો વિશિષ્ટ સ્થાન ધરાવતા કોણાર્કનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, આ વિધાન સમજાવો. તો સંપૂર્ણ માહિતી આપી દીધી છે મિત્રો. જંગલોના વિનાશના કારણો કયા કયા છે તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ આપ્યો છે. પારિભાષિક શબ્દોનો અર્થ તો ખનિજ અને બોક્સાઇટ. ચૂનાના પથ્થરના ઉપયોગો. મને ઓળખો. સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ અને પૂર્વનું માન્ચેસ્ટર. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ લખીશું. ભારતનો શણ ઉદ્યોગ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો. વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના રહેશે. આતંકવાદની આર્થિક અસરો લખવાની રહેશે. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. દરેકના 3 ગુણ રહેશે અને કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આ ચિત્ર જોઈ અને 3 પ્રશ્નો પૂછેલા છે એના જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો
અહીં આપીશું. તો આ પ્રકારે જવાબ આવશે. ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો. તો મિત્રો એનો પણ પરિચય આપણે આ પ્રકારે આપીશું. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ આપી દીધો છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? તો ઉપાયો આ પ્રકારે જે છે તે આવશે. પ્રશ્ન નંબર 42, કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારો જે જવાબ છે એ જવાબ તમારે લખવાનો રહેશે. ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં વિશ્વ વેપાર સંગઠન જે છે તેના વિશે તમારે લખવાનું રહેશે. ગ્રાહકના શોષણ થવાના કારણો. તો મિત્રો શોષણની અંદર આ પ્રકારે જવાબ લખવાનો રહેશે. અહીં જે આપણને ચિત્રો આપ્યા છે તેને ઓળખી અને તમારે તેનું પૂરું નામ લખવાનું છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે તે લખીશું. વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. દરેકના 4 ગુણ છે અને કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના છે. ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે વિસ્તારથી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે જે છે તે જવાબ આપવાનો રહેશે. ત્યાર પછી આગળ વાત કરીશું મિત્રો વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાના પ્રાચીન ભારતનું મહત્વ જે છે તે મહત્વ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે. તો સંપૂર્ણ આપણે સમજૂતી સાથે વિદ્યાર્થી મિત્રો અહીં જવાબો આપેલા છે. ઘઉંના પાકને અનુકૂળ સંજોગો જણાવો. તો એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ જવાબ જે છે તે આપેલો છે. તેનું ઉત્પાદન જે છે તે ક્યાં થાય છે એ પણ આપણે આપી દીધું છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા કયા કયા છે? તો ટેકનિકલ સુધારા પણ ખૂબ મોટા પાયે મિત્રો થયેલા છે. તો એ પણ આપણે લખીશું. બેરોજગારીના મુખ્ય સ્વરૂપોનો પ્રકાર વિશેની માહિતી આપો. તો પ્રથમ પ્રકારો અને ત્યાર પછી તેની સમજૂતી જે છે તે આપણે આપીશું. ગરીબી રેખાની નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો કયા છે? તો એ લક્ષણો પણ મિત્રો અહીં આપી દીધા છે. બાળ મજૂરી અટકાવવાના ઉપાયો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે અહીં આપી દીધા છે. અને નકશો જે છે તે તમારે અહીં 4 ગુણનો પૂછ્યા છે. રણ પ્રકારની જમીન રાજસ્થાનમાં દર્શાવવાની છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જુનાગઢ, ચા પકવતો પ્રદેશમાં અસમ અને સુતરાઉ કાપડનું કેન્દ્ર મુંબઈ વિદ્યાર્થી મિત્રો ભારતના નકશામાં દર્શાવવાના રહેશે. જો તમને અમારો વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.